શ્રાવણના પ્રથમ સોમવારે માણેકવાડા માલબાપા મંદિરે ભક્તોનો માનવ મહેરામણ ઉમટ્યો. જૂનાગઢ જિલ્લામાં શ્રાવણ મહિનાના પ્રારંભથી જ ભક્તોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. કેશોદ તાલુકાના માણેકવાડા ગામે આવેલા માલબાપા મંદિર ખાતે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે ભવ્ય મેળો યોજાયો, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. કેશોદથી માણેકવાડા માલબાપા મંદિર સુધી પગપાળા જતા પદયાત્રીઓ માટે સ્થાનિક સેવાભાવી લોકો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ સ્થળોએ ફળાહાર, ચા અને પાણીની સેવા શરૂ કરવામાં આવી હતી. લગભગ 10 જેટલા સ્થળોએ સેવાભાવી લોકો દ્વારા ફરાળી ચેવડો, પેંડા, માંડવી પાક, કેળા, સૂકી ભાજી, બટાકાની ચિપ્સ સહિતની વિવિધ ફરાળી વાનગીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. પદયાત્રીઓની સેવા કરવા માટે સેવાભાવી લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. બીજી તરફ શ્રદ્ધાળુઓમાં પણ માલબાપાના દર્શનને લઈને ભક્તિ અને ઉત્સાહનો માહોલ છવાયો હતો. માલબાપા મંદિર સેવા સમિતિ દ્વારા પણ દર સોમવારે ફરાળી પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિર પરિસર આસપાસ મિની મેળા જેવું વાતાવરણ જોવા મળતા બાળકો સહિત પરિવારજનોમાં પણ આનંદનો માહોલ જોવા મળ્યો હતો. જીતેન્દ્ર પટેલ, જય માલબાપા. શ્રાવણ માસના પહેલા સોમવાર નિમિત્તે માણેકવાડા જતા શ્રદ્ધાળુ પદયાત્રીકો માટે જય માલબાપા મિત્ર મંડળ દ્વારા અહીં ફરાળી પ્રસાદનું આયોજન અમારા મિત્ર મંડળના સહકાર અને સહયોગથી કરવામાં આવેલું છે, અને જેમાં અમારા અલગ અલગ સહયોગી દાતા અને અમારા મિત્રો જે અલગ અલગ સમય દરમિયાન સમયદાન અને આર્થિક સહયોગ પણ આપે છે. ઇન્ડિયન મોટર્સવાળા ભાઈ કાનભાઈ કાસુંદ્રા દ્વારા કેળાનું દાન મળેલ છે, તેમજ અમારા અલગ અલગ મિત્રોએ આર્થિક સહયોગ આપીને અંદાજે 1200 ડીશ જેવું આજના દિવસ દરમિયાન શ્રદ્ધાળુઓને 2000 ડીશનું ફરાળી પ્રસાદનું અમે વિતરણ કરેલું છે. અને અમારા બધા જ મિત્રો દ્વારા જે કાંઈ અહીં સેવા આપે છે એ ખાસ કરીને સૂકી ભાજી માટે ગીતાબેન અને વિનુભાઈ પંડ્યા દ્વારા ખાસ સેવા આપવામાં આવેલ છે. તેમજ અમારા સમીરભાઈ પાઠક, રાજુભાઈ ઠકરાર તેમજ સંદીપભાઈ ઠકરાર કે જેના સહયોગથી આ કાર્યક્રમ આજે માલબાપાના આશીર્વાદથી સફળ રહ્યો છે. રાવલિયા મધુ, જૂનાગઢ.